ભુજ શહેરમાં વેદ યાત્રાએ રંગ જમાવ્યો। શ્રી સ્વામી નારાયણ મંદિર ભુજ આયોજિત ત્રિદિવસીય વૈદિક સંમેલનના દ્વિતીય દિવસે વેદો અને વેદના જ્ઞાતા વેદના સમર્થ 110 વિદ્વાનો વેદનો પારણ ભુજના સ્વામી નારાયણ પ્રસાદી મંદિર ખાતે કરી રહ્યા છે। સવારના સત્રમાં પ્રારંભે યજમાનો દ્વારા વેદનું વેદ પુરુષોનું વિદ્વાનોનું પૂજન કરીને પ્રારંભ થયો। અદ્ભુત અને દર્શનીય તરીકે વેદ અને વેદની શાખાઓ માટે ઘાસની અલગ અલગ કુટીઓ બનાવવામાં આવી છે। જે તે શાખાના વિદ્વાનો એક પર્ણકુટીમાં બેસીને વેદની ઋચાઓનો મુખપાઠ કરી રહ્યા છે, તો 4 વિદ્વાનો ઠાકોરજીના શ્રી ચરણોમાં બેસીને વેદનો ઘનપાઠ કરી રહ્યા છે। સ્વામી નારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વેદની ઈષ્ટ શાસ્ત્ર તરીકે પ્રસ્તાવના કરી છે અને અભ્યાસો વેદ શાસ્ત્રાણમ એમ વેદો વેદાંગોનો અભ્યાસ કરવાનો આદેશ કરેલો છે। વિશ્વ સંગઠન યુનેસ્કોના અભ્યાસ અને તારણ પ્રમાણે વેદ એ દુનિયાનો સૌથી પ્રાચીન અને જ્ઞાનપૂર્ણ ગ્રંથ છે। આ વેદમાં 4 વેદનો સમાવેશ થાય છે: સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ। આ વેદની હજારો શાખાઓ હતી। આઝાદીના સમય સુધી લગભગ 82 શાખા ઉપલબ્ધ હતી, પણ આઝાદી બાદ આ શાખાઓ લુપ્ત થઈ। એને જાણકાર વ્યક્તિઓ એક પણ ન રહ્યો, તેથી તે શાખાઓ લુપ્ત થઈ। આજે 10 શાખાઓ ઉપલબ્ધ છે। આ વેદોમાં ઋગ્વેદની શાકલ્ય શાખા અને બાસ્કલ શાખા ઉપલબ્ધ છે। યજુર્વેદની 4 શાખાઓમાં કાણવ શાખા, મિત્રાયણી શાખા, માધ્યમદીની શાખા અને તંત્રીય શાખા। સામવેદની 3 શાખાઓમાં જૈમિનીય શાખા, રાણયનીય શાખા, કૌથુમી અને અર્થવેદમાં 2 શાખા, પૈપ્લાદ શાખા અને શૌનક શાખા ઉપલબ્ધ છે। આ પ્રમાણે આજના યુગમાં ફક્ત 11 શાખાઓ જ ઉપલબ્ધ છે। જ્ઞાનનું મૂળ અને ભારતીય સંસ્કૃતિનું મૂળ આ વેદ છે। વેદનું સંરક્ષણ એ ભારત દેશનું રક્ષણ છે। વેદનું સંરક્ષણ એ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ છે। વેદનું સંરક્ષણ એ જ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ એનું સંરક્ષણ છે। તો આ વેદ રક્ષાનું મોટું કાર્ય આજે સ્વામી નારાયણ મંદિર દ્વારા થઈ રહ્યું છે। આવા અદ્ભુત વેદ શાસ્ત્ર તેનો ભુજ શહેરની જનતાને દર્શન થાય, વેદનો પ્રચાર પ્રસાર થાય, તે માટે આ વેદ યાત્રા પ્રસાદી મંદિરથી પ્રસ્થાન કરીને પાટવાડી નાકા, આશાપુરા, ત્યાંથી સોનીવાડ, જૂની માર્કેટ, રિંગ રોડ, ભીડ વિસ્તાર, ત્યાંથી છઠ્ઠી બારી, અનમ રિંગ રોડ, જિલ્લા પંચાયત, ત્યાંથી મહાદેવ નાકા, ત્યાંથી ઉપલીપાડ રોડ થઈને પારેશ્વર ચોક અને પ્રસાદી સ્વામી નારાયણ મંદિર વેદ મંડપે પહોંચી ભગવાનના સાનિધ્યમાં વિરામ લીધો। આ યાત્રામાં વિશિષ્ટ વાહન ઉપર 4 વેદ અને વેદ સ્વરૂપ ભગવાન વેદના વિદ્વાન પંડિત બેસીને વેદનો ઘોષ કરી રહ્યા હતા। વાતાવરણને વેદમય બનાવી રહ્યા હતા તથા યજમાનો હતા। બીજા ફ્લેટ ઉપર પૂજ્ય સંતો અને વિદ્વાનો સાથે હતા। ફ્લેટોમાં વેદના બેનરોથી કાર્યક્રમની લોકોને જાણકારી જોવા મળી રહી હતી। આ વેદ યાત્રામાં સામખિયાળી સંસ્કૃત પાઠશાળાના 50 જેટલા અને ગુરુજીઓ સાથે હતા। વેદના વિદ્વાનો માથા ઉપર સાફો બાંધેલો અને હાથમાં વેદના સૂત્રના બેનરો અને વેદ કી રક્ષક કોણ કરે એ હમ કરેંગે, વેદ કી યુક્તિ ભૂકંપ સે મુક્તિ જેવા સૂત્રો સાથે ભુજ શહેરના માર્ગો ગુંજી રહ્યા હતા। આ વેદ યાત્રાને જોવા માટે રસ્તા પર અનેક લોકો ઉમટી પડ્યા હતા તથા ઠેર ઠેર આ વેદ યાત્રાનો નગરજનોએ પુષ્પવૃષ્ટિ કરીને અભિવાદન કર્યું હતું। જ્યારે માધાપર મંદિરની મંડળી તથા મદનપુર ઘનશ્યામ બાલ મંડળના બાળકોની એક ડ્રેસમાં 100 જેટલા બાળકોની સંગીત વગાડતી મંડળી સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી। આ શોભાયાત્રામાં સૌને પાણી પાવાની પણ વ્યવસ્થા હતી। સાંધ્ય શસ્ત્ર દરમિયાન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ગોરનું વેદ ઉપર ચિંતનીય મનનીય પ્રવચનથી ઉપસ્થિત મહાનુભાવો હરિભક્તોએ એકચિત થઈ લાભ લીધો હતો। આ વેદ પર્વને શોભાવતા સંતોમાં પુરાણી સ્વામી હરિબળદાસજી, પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી, ડોક્ટર સ્વામી સત્યપ્રસાદ દાસજી, શોધવાચક વિદ્વાન શ્રી રામપ્રિયજી, એસજી વીપી ગુરુકુલ, વિશેષ ઉપસ્થિત શ્રી વિરૂપાક્ષવી જડીપાલ, સચિવ MSR VVP ઉજ્જૈન, જાદવજીભાઈ ગોરસિયા, શ્રી ઈશ્વરલાલ આરંભડિયા, દ્વારકા વગેરે મહાનુભાવો સાથે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ ડોક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસજીએ કરી હતી।